નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 માટેનો વાર્ષિક પરીક્ષાનો આપણે દ્વિતીય સંક્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનો વિષય સંસ્કૃતનું પેપર નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તો આ રીતનું પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ વિકલ્પ. પ્રશ્ન નંબર 1 વિકલ્પ શરૂઆતમાં શું છે? એમાં પહેલો શબ્દ છે વક્ષ. શબ્દનો અર્થ શું થાય? તો આવશે છાતી. બરાબર. બીજું છે સર્વ મિલિત્વાનો અર્થ શું થાય? તો આવશે એ બધા મળીને. ત્રીજું માર્તુલ ગૃહ શબ્દનો અર્થ શું થાય? એટલે કે મામાનું ઘર. ચોથું અહમ નૃત્ય સારામ ગચ્છામ રેખાંકિત શબ્દનું સાચું સ્વરૂપ શું થાય? ગચ્છામનું. તો ગચ્છામી એટલે ત્રીજો ઓપ્શન આવશે. આગળ જોઈએ પાંચમું વર્ષા કાલે ક નૃત્યથી. તેમાં આવશે સી મયુરહ. છઠ્ઠું ક હિમાલયે વસતી. તો આવશે શંકર એટલે એ. સાતમું કશ્ય વિદ્યાલય અસ્તિ. તેમાં આવશે ડી રાજીવશ્ય. આઠમું રાજીવશ્ય વર્ગ શિક્ષિકા અસ્તિ. તો આવશે હર્ષા મહોદયા. નવમું યુક્તિ સંપૃતમ એટલે શું? તો કે બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર. દસમું ધર્મ પ્રત્યે સનિષ્ઠ શબ્દ સંસ્કૃત શબ્દ આપો. તો ધર્મ નૈષ્ઠિકમ સી ઓપ્શન થશે. 11મું કાનનું સાચું ઘરેણું શું છે? તો કર્ણફૂલ આવશે એ ઓપ્શન. આગળ આપણે જોઈએ એના પછી આપણે 12મો વિકલ્પ છે કે ચિતમ શબ્દનો અર્થ શું થાય? તો આવશે એ મન. 13મું કોણે નવું વસ્ત્ર ધારણ કર્યું? તો ધારાએ સી ઓપ્શન થશે. ધારા કેટલા વર્ષમાં પ્રવેશ કરે છે? તો ડી 11માં. 15મું નાસ્તે ખાલી જગ્યા સમબંધુ. તો વિનય. 16 સત્યમ પ્લસ એવમ શબ્દને સંધિ આપણે જોડી તો આવશે સત્યમેવ. ચલો પ્રશ્ન નંબર 2 હવે તમારે ગદ્ય ખંડનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ગદ્ય ખંડ આપેલા છે. એના પછી આપણને ખાલી જગ્યા પૂછેલી છે. એમાં પેલું જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે સ્વાદ ગ્રહણમ. બીજી ખાલી જગ્યામાં આવશે સર્વે. ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગાયતી. અને ચોથીમાં આવશે વિદ્યાલયો. ચલો આગળ વધીએ હવે. પછીની ખાલી જગ્યામાં જોઈએ આપણે. પાંચમા ખાલી જગ્યામાં આવશે નીતિ જવાબ. છઠ્ઠામાં આવશે પુસ્તકમ. એના પછી સંસ્કૃત શબ્દનું ગુજરાતી અર્થ લખવાનું છે. તો પેલામાં ક્રીડાણુ એટલે રમતનું મેદાન થશે. બીજું જ કંઠ એટલે કંઠ થાય. ચલો ચિત્રો ઓળખીને તમારે સંસ્કૃતમાં નામ લખવાના છે. તે તમારે જાતે લખવાના છે. એના પછી પ્રશ્ન નંબર 3 તમને આ કીધું છે શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. તમને આ શ્લોક આપેલા છે અને આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાના છે. બરોબર. એના પછી આપણને આપેલા છે ખરા ખોટા. તો ખરા ખોટામાં આપણે જોઈએ પેલું છે ઓષ્ઠ મસ્તકનું એક અંગ છે. તો વિધાન આવે સાચું. બીજું છે ગોલાકારમ શબ્દનો અર્થ ગોળ થાય. તો આ વિધાન પણ સાચું. ત્રીજું પ્રવીણ જલાશય તરસી. તો વિધાન છે ખોટું. એના પછી પુચ્છમ સંસ્કૃત શબ્દનો અર્થ પૂછવું થાય. તો આ વિધાન છે ખોટું. એના પછી છે રાજીવશ્ય વિદ્યાલયે વિશાલ ક્રીડાંગણમ અસ્તિ. તો આ વિદ્યાલય છે ખોટું. એના પછી છે બક કૃષ્ણમ હંસમ કૃષ્ણમ વિધાન છે ખોટું. ચલો આગળ વધીએ આપણે. એના પછી તમને ગુજરાતી શબ્દ આપેલા છે એનું સંસ્કૃત લખવાનું છે. કોયલ ભક્તિને સિદ્ધ કરનારો. શોભે છે સજ્જન. ચલો સંસ્કૃતમાં પ્રશ્ન ઉત્તર આપવાના છે. તમને પ્રશ્ન આપેલા છે રાજીવશ્ય વર્ગખંડમ કુત્ર અસ્તિ. મહર્ષિ ક નમતી તારા અક્ષય પાત્રે કી સ્થાયતી. એના પછી વિરોધી શબ્દ તમે લખવાના છે. ધર્મ કર્મ કૃષ્ણ નહીં હતી. એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે એમાં ગુજરાતીમાં ઉત્તર લખવાના છે. હાથના અંગોના નામ સંસ્કૃતમાં લખી એના કાર્ય લખવાના છે. દક્ષિણા પાદમ ગીતમાં બધાને કેવી રીતે રમવાનું ગાવાનું નૃત્ય કરવાનું કહે છે.
એના પછી પુસ્તક શું આપે છે આપણને. ચોથું, ભારત દેશ શું ધારણ કરનારા થાઓ. મીણાબહેન ક્યાં છે. આગળ વધીએ આપણે. જોડકા જોડવાના આપણને પૂછેલા છે. તો અહીંયા તમને ઉત્તર આપેલા છે. જયા મંદિર તો દેવ નમતી, અહમ શાલ્યામ તો અધ્યયનમ કરોમિ, ભવાન પુસ્તકાલય પુસ્તક પઢતી, કૌશલ્ય મિત્ર પત્ર લિખતી. એના પછી શબ્દ સમાનાર્થી શબ્દ અને સંધિ છોડવાને આપણે લખવાનો છે. એના પછી તમને આપેલા છે નીચેના વાક્ય કોણ કહે છે તે લખવાના છે. કૂત્ર વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. અને ગુજરાતીમાં વાક્ય જે આપેલા છે સંસ્કૃતમાં લખવાના છે. શ્લોક પૂર્ણ કરવાના છે. એમાં 2 શ્લોક પૂછેલા છે. હસ્તસ્ય ભૂષણ અને બીજો છે દક્ષિણે હસ્ત. તો આ હતું આપણે સંસ્કૃતનું આ ટાઈપનું પરીક્ષામાં પેપર પૂછાવાની સંભાવના રહેશે. એટલે આ મુજબનું પરીક્ષામાં પેપર આવી શકે છે. તો દરેક વિદ્યાર્થી આ પ્રમાણે તૈયાર કરી છે અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ તમે કવર કરો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.